નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર અને હવે કપાસના ભાવ કેવા રહેશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। કપાસના ભાવમાં વધારો થશે, પૂરતા ભાવો મળશે એવી ખેડૂતોને સિઝનની શરૂઆતથી જ આશાઓ હતી, પણ ખેડૂતોની આશાઓ ઠગારી નીવડી। હાલમાં ખાતર, બિયારણ, મજૂરી બધું જ મોંઘું થઈ ગયું હોય, જેથી કપાસના ભાવો માત્ર ₹1200થી 1450 સુધી થઈ જતા ખેડૂતોને કપાસ ના છૂટકે ઓછા તો ઓછા ભાવે પણ યાર્ડમાં કે ઘર બેઠા વેચી રહ્યા છે। ખેડૂતોને વિશ્વાસ હતો કે ભાવ વધશે, પણ એવું બન્યું નથી। સતત કપાસના ભાવ ઘટતા જ ગયા, પણ હવે શું થશે એ પણ મોટી મૂંઝવણ છે। ગત સપ્તાહ દરમિયાન વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને કારણે રાજ્યભરના યાર્ડોમાં કપાસની આવકોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો। જો કે આ સપ્તાહ દરમિયાન રાજ્યભરના મુખ્ય યાર્ડોમાં કપાસની આવકો નોંધપાત્ર રીતે આવક વધતી હતી। જેવી વેચવાલી વધુ આવે છે એટલે ભાવ ઘટી જાય છે અને કપાસમાં સ્થાનિક કે વૈશ્વિક સ્તરે એકે બજાર ભાવને તેજી માટે સારો સપોર્ટ કરતું નથી। કંઈ ને કંઈ નેગેટિવ સમાચાર સામે આવી જાય છે એટલે પાછા ભાવ ઘટી જાય છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધંધુકા 1155થી 1482, મોરબી 1251થી 1525, રાજકોટ 1300થી 1547, સાવરકુંડલા 1351થી 1501, જામજોધપુર 1300થી 1531, કડી 1305થી 1518, ધ્રોલ 1215થી 1456, હળવદ 1201થી 1467, બાબરા 1309થી 1501, ભાવનગર 1200થી 1515, અમરેલી 1020થી 1517, જેતપુર 1036થી 1477, કાલાવાડ 1250થી 1535, વાંકાનેર 1300થી 1477, જસદણ 1350થી 1500, ખાંભા 1275થી 1475, માણસા 900થી 1567, ગોંડલ 1101થી 1491, સિદ્ધપુર 1250થી 1545, વિજાપુર 1350થી 1561, મહુવા 1090થી 1415, હારીજ 1320થી 1500, તળાજા 1188થી 1478, જામનગર 1200થી 1550, ઉનાવા 1250થી 1551। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।